જાતા હોય ને એને પ્રોત્સાહન આપવાના બદલે એને ગાંઠિકની એવી પીનું ભરાવે ને એટલું હરિયું કરે છે ને ભાઈ, ગામો ગામ એવું છે. એવું નથી કે અમારા ગામમાં કે તમારા ગામમાં કે બીજા ગામમાં, એક એક ગામમાં લગભગ હોય જ 2-2 4-4 5-5 વ્યક્તિ એવા હોય જ. તો ભાઈ નમસ્કાર બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હે. તો આજે આપણે એક નવી અપડેટ લઈને આવ્યા, તો ચાલુ કરીએ એના પહેલાં આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. તો ખાસ જણાવવાનું તો એ જ છે મિત્રો કે બધા ઇઝરાયલની તૈયારી કરે જ છે. હજી ઘણા મિત્રો પહોંચી ગયા અને ઘણા મિત્રો હજી જવાના છે, અને ઘણા એના પીસીસી આવી ગયા, ઘણા એના પીસીસી જવાના બાકી છે. અને આજે આ વિડીયો આપણે બનાવવાનું એક જ માધ્યમ છે. શું છે કે ભાઈ ઘણા મિત્રોને આપણે વિડીયો બનાવી મૂકીએ માહિતી આપવા હતું, અને એ મિત્રોને ઘણા એને વિડીયો જોયા વગરને આના પહેલાં મેં કીધું ભાઈ વિડીયો તમે પૂરો જોવો, તમને ખબર પડે શું છે શું નહીં. ડોક્યુમેન્ટના વિડીયો નાખેલા છે, વિઝાના છે, કઈ કઈ વિઝા આવી એના છે, પીસીસીમાં શું કરવાનું, બધી માહિતી આપણે આપેલી છે. એજન્ટની ઓફિસના નંબર આપેલા છે, એના સરનામા આપેલા છે. તો હજી ઘણા મિત્રો અણી કાઢવા હાવ રોગા અણી કાઢવા હાટું થઈને કોમેન્ટ કરે ને કોમેન્ટ એવી કરે ને કે અત્યારે તમારે બધાની સામે કીધા જેવું નથી. બટ કાંઈ વાંધો નહીં, કરવા દે. પણ કહેવાનો મતલબ એક જ છે કે ડોક્યુમેન્ટનું હજી હું કહું કે જેને ડોક્યુમેન્ટની ખબર નથી ને એનો જો ફોટો અહીં મૂકેલો જ છે, તો જોઈ લ્યો. એવું લાગે તો વિડીયો સ્ટોપ કરી અને થોડોક જોઈ લ્યો, અને એવું એનાથી ખબર ન પડતી હોય ઓલું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લ્યો, તમને ડોક્યુમેન્ટની માહિતી આવી જાય. વાત રહી બીજી કે ભાઈ ઘણા મિત્રો જવાના છે અને ઘણા મિત્રો પૂગી ગયા. તો જે માણસ પૂગી ગયા ને એને આપણે ખાસ કહેવાનું એ કે એ માણસોને તો ખબર હોય જ કે ઘર બાર કુટુંબ પરિવારને બધું મૂકી 5 થી 7 લાખનો ખર્ચો કરીને ગયા હોય, એને ખબર જ છે કઈ રીતના રહેવું, કઈ રીતે કામ કરવું, અને ટાઈમિંગનો કેટલો અહીંયા મતલબ મહત્ત્વ ટાઈમિંગનું છે. આપણે તો અહીંયા ટાઈમનું જરાય મહત્ત્વ જ નથી. નવરા હોય તો કાંઈ આપણે ધંધો નથી, ક્યાંક ઓટલે બેસી અને ફાંકા જ મારવા, બીજું કંઈ આપણે અહીંયા કામ નથી. અને લોકો ફાંકા મારતા હોય ને એ લોકો જાતાય નહીં. એનું કારણ છે કે અહીંયા કામ કરવું પડે છે. આવું મજા અહીંના જેવી મજા નથી. જો એ લોકો લાખ રૂપિયો કે 1.5 લાખ રૂપિયો કે પગાર આપતા હોય, સવારના મેં લાઈવે કર્યું હતું પણ લાઈવમાં નેટવર્કના પ્રોબ્લેમને લીધે નો સક્સેસ થયું, એટલે આપણે આ વિડીયો બનાવવો પડ્યો. બરાબર? એટલે ત્યારે લાઈવમાં હું કહેતો હતો પણ નેટવર્ક ઘડીએ કનેક્શન કપાતું હતું. આજે અમારે કંઈક સર્વર ડાઉનનો કંઈક પ્રોબ્લેમ છે, એટલે હું કાલો વિડીયો પછી બનાવી અને બપોર પછી વિડીયો મૂકી દઉં. તો જોઈએ આપણે જમવાનું હાથે બનાવવાનું છે, સવારના વહેલું ઉઠવાનું છે, રહેવાની સુવિધા નસીબમાં કેવી મળે કેવી નહીં, બધાને સારી જ મળી છે એવું નથી. અમુક જગ્યાએ કદાચ થોડુંક નબળું હોય, મતલબ નબળું એટલે કે ચોખ્ખાઈથી માંડીને કે ભાઈ થોડુંક ચોખ્ખાઈને આમ તેને હંજવાર્યું ને એ બધું આપણે કરવું પડે. કેમ કે જે માણસો કાઢી નાખે ઘણા સમયથી એમના મકાનો પડ્યા હોય, આપણે મકાનો અહીંયા પડ્યા હોય ને 2-3 મહિના સુધી રહી એની તાળા મારી વીઆઈ ગયા હોય, પાછા આવે તો ધૂમધીરાજ કરવા પડે, ધૂજારા. એટલે એવું બધું હોય. તો એ બધું સ્ટ્રગલ કરવાની શક્તિ જેને હોય ને ભાઈ એ જાજો. બાકી ખોટા અહીંયા જઈને પાછા ઘેરે ભાગવું કરતા હોય ને એ માણસ જાતા નહીં ને એ જાહે ને તો અમારે અહીંયા પાછળવાળાની બધાની પથારી ફરી છે. કેમ કે અહીંયાથી પછી ભાગવું કરતા હોય એટલે અહીંયાના ઇઝરાયલવાળા લોકોને એને શું થતું હોય કે ભાઈ આ માણસો ઇન્ડિયાને આવે, આ તો મેં કામ તો ઠીક છે પણ હવે ભાગવું બધા કરે તો આપણે આ માણસો જોતા નથી, અથવા તો કોઈક વિઝા અટકાવી દે એને કંઈક મતલબ પ્રોબ્લેમ કરાવે જેમ. એટલે જે માણસને છે ને ભાઈ અહીંયા કામ કરવાની ઓલી હોય ને કરી શકતા હોય ને એ જ માણસ જઈજો, બાકી જાતા નહીં. આ પહેલી આપણે વાત જે કહેવાની હતી ને એ. અને બીજી વાત હું તમને એ કહું કે આના પહેલાંના વિડીયોમાં કીધું હતું કે ભાઈ બહેનો માટે ફ્રૂટ પેકેજની વિઝા લાગી છે. તો લગભગ તો અત્યારે ઓફિસે ઘણી બધી બહેનો આવે જ છે, અને હજી જેને ખબર નથી એને ખાસ કહેવાનું કે ભાઈ ફ્રૂટ પેકિંગની વિઝા ખુલી, એમાં તમારે જવું હોય તો ઓફિસનો સંપર્ક કરી લેવો. એ ઓફિસના એડ્રેસ આપેલા જ છે, બધા વિડીયો હું આપતો જ હોય. રાણાવાવ છે, કુતિયાણા છે, અને નંબર એ ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. તો નંબર એમાંથી એજન્ટના કાઢ લેવાના અને વાત કરી લેવી શું છે શું નહીં. એના કરતાં વાત કરવા જો કદાચ ઘણા મિત્રો એમ કે ભાઈ ફોન ઉપાડતા નથી, ભાઈ દિવસના અહીંયા ઓફિસે ટ્રાફિક એટલી હોય ને કે અમે રૂબરૂ મુલાકાત અહીંયા કરીએ છીએ ને મારે
એના દ્વારા લાઈવ અપડેટ જે કંઈ હોય ને એને સામે મારે વિડીયો રેકોર્ડ કરીને તમારે સામે મૂકવાનો એટલો ટાઈમ નથી, સમજી ગયા તમે? એટલે બને ત્યાં સુધી ટાઈમ બગાડી તમારે જવું જોઈએ તો ઓફિસે તમે ખાસ મુલાકાત લ્યો, રૂબરૂ થઈને તમે અહીંયા જઈને પૂછો તો તમને વધારે ખ્યાલ આવે. તો આ મેન વસ્તુ 2. અને ત્રીજી વાત હું તમને એ કહેવા માગતો હતો કે ભાઈ જેને મજા નથી આવતી ને એ માણા ખાસ કરી અને કોમેન્ટ ના કરે. જેને અણીસ કાઢવી એ માણસ કોમેન્ટ ન કરે તો હાલે, બાકી તો અણી કાઢવાના ઘણા હોય આમાં. જેને જવું નથી અને જાતા હોય ને એને પ્રોત્સાહન આપવાના બદલે એને ગાંઠીકની એવી પીનું ભરાવે ને એટલું હરિયું કરે છે ને ભાઈ, ગામો ગામ એવું છે. એવું નથી કે અમારા ગામમાં કે તમારા ગામમાં કે બીજા ગામમાં, એક એક ગામમાં લગભગ હોય જ 2-2, 4-4, 5-5 વ્યક્તિ એવા હોય જ કે બિચારા જે અહીંથી જતા હોય ને જરૂરિયાત વાળા જ જતા હોય. મારે કાંઈક ને કાંઈક જરૂરિયાત છે અથવા તો જરૂરિયાત હોય તો જ હું જતો હોય, બાકી કામ ધંધા અહીંયા મળે છે, નથી મળતા એવું નથી. પણ લાખ રૂપિયો કે 1.5 લાખ રૂપિયો તમે પગારનું જો મગજમાં રાખી અને જતા હોય તો એની પાછળની ઘણી બધી જરૂરિયાતો હોય. જેમ કે તમારા ઘરની અંદર પાછળનું કંઈ મતલબ કે ભાઈ તમે કંઈક નવી આહાર રાખીને બેઠા હોય કે ભાઈ મારે એક સારું એવું મકાન બનાવવું, અથવા તો કે ભાઈ મારા ઘરની અંદર કોઈ બીમારી છે, મારા મા બાપની, મારા ઘરનાની, કોઈ પણ પરિવારના કોઈ સભ્યની, એની પાછળના ખર્ચા, છોકરાઓની ભણતર, એની પાછળના ખર્ચા. તો માણસ બધા આથી જે માણસ જાય ને અહીંથી એ બધી પોતપોતાની જરૂરિયાત હાટું જ જાય અને પગાર સારા છે એટલે માણસ જાય. બાકી આ સાઉદીમાં અને આપણે અરબ કન્ટ્રીમાં એ બધામાં જોબ લે અત્યારે ચાલુ છે યા નહીં બીજા, પણ અહીંયા એવડે પગાર નથી. માણસ કોણ ત્યાં જાય? 30,000 કે 35,000 કે તમે 40-50,000 પગાર આપતા હોય તો સારું માણસ કામ કરવાનું હોય એ માણસ અહીંયા મહિને એટલું કમાઈ લેતો હોય. અહીંયા માણસ જવાનું વધારે કારણ ઇઝરાયલ એ છે કે ભાઈ પગાર સારા છે અને આપણા ભાવમાં અત્યારે ઇઝરાયલની આ વેકેન્સી ખુલી છે તો બધા માણસને અત્યારે જવું પડે છે. તો જે આપણા જે આ લફંગા માણસો અમુક હોય ને જે પીનું ભરાવાવાળા, એને ખાસ મારે 2 હાથ જોડીને વિનંતી કરવાની કે ભાઈ એને તમે થોડુંક પ્રોત્સાહન આપો, હિંમત આપો. તમારે કાંઈ પૈસા ટકાની લેવા દેવા કે કાંઈ નથી. બિચારા 5-7 લાખ રૂપિયાનું બંદોબસ્ત એ પોતે કરે છે, ક્યાંથી કરે છે, કેમ કરે છે એને ખબર હોય, જે કરતા હોય એને ખબર હોય. તમારે જવું નથી અને બીજાને ખોટી પથારી શું ફેરવો ભાઈ? જતા હોય જવા દો તમે, કારણ કે કમાવા જ જાય, અહીંયા કોઈ ફરવા કે રખડવા કે મોજ કરવા જતા નથી. એટલે મારું કહેવાનું મેન મિનિંગ એ કે ભાઈ તમે એને હિંમત આપો. તો જો આપણા ગામની અંદરથી 5 છોકરા જતા હોય તો 5 છોકરામાંથી તમે વિચાર કરો કે આપણા ગામની વસ્તી આખી 1000 કે 1100 ખોરડાની કે 1500 ખોરડાની હોય અને એમાંથી 5 કે 10 છોકરા જતા હોય તો એની પાછળનું તમે ભવિષ્ય આખો લાંબો તમે વિચાર કરો કે ભાઈ 5 વર્ષ આખો એક છોકરો એક કરીને આવે, એક માણસ 5 વર્ષ કરીને આવે તો કેટલા રૂપિયા કમાય? એક મહિનાને આપણે લાખ રૂપિયા ગણીને હાલો ને, વધારે એનો 1.5 લાખ પગાર હોય કે 1.25 લાખ પગાર હોય, જીવ હોય લાખ રૂપિયાનો તમે હિસાબ તો કરો. 12 × 5 5 વર્ષના 60 લાખ રૂપિયા થયા. ખાતા પીતાને વાપરતા સોપરતા એમાંથી તમે 10 કાઢી નાખો ને તો 50 લાખ રૂપિયા થયા. તો 5 જણા ગયા હોય તો કેટલો રૂપિયા થયા? આપણા ગામની અંદર રૂપિયો કેટલો આવ્યો? અને અહીંયા ઘેર આવી છે ને ગામમાં પાછું આવી છે ને તો એ કંઈક ને કંઈક એકાદો માણસ તો એમાંથી 5માંથી 1 નહીં કરે, 2 નહીં કરે, પણ 3 વ્યક્તિ તો એવા છે ને કંઈક ને કંઈક ધંધો ખોલી છે. એ રૂપિયામાંથી કંઈક ને કંઈક ધંધો અહીંયા ગામમાં ખોલવાના છે. તો એની પાછળ બીજા 2 માણસ કામે લગાડે કે 4 છોકરાઓને કામે લગાડે તો એ ફાયદો કિના થવાનો છે? તો થોડુંક વિચારો અને જાતા હોય પ્રોત્સાહન આપો એટલી મહેરબાની. ખોટા બિચારાઓને મન પાડોમાં, અને જેને જવું નથી ખોટી હર્યું કરે એને તો હું કહું કે ભાઈ ન જાવ તો સારું. એટલે આ 2-3 મુદ્દા છે ને તમે ખાસ ધ્યાનમાં રાખી અને જો હાલો ને તો સારું એમ. પછી ખાસ આપણે બીજી વાત એ કરવાની હતી કે ઘણા બધા જે આપણે અહીંયાના વિડીયા જોઈએ ખેતીવાડીના, તો જો ચાલુ વરસાદ હોય, ઠંડી વધારે પડતા ઠંડી હોય, વરસાદ હાલતા આવે, ક્યારેક તડકો હોય, મોસમનું કાંઈ નક્કી ન હોય, એવું વિચારી નહીં જવાનું ભાઈ આજે વરસાદ છે એટલે આજે કામે જવાનું નહીં હોય, આજે ઠંડી વધારે છે તો આજે નહીં જવાનું હોય. ચાલુ વરસાદમાં કામ જોઈએ જરૂરિયાત પડતું હોય અને વરસાદ બહુ હોય તો એક વસ્તુ અલગ. બાકી થોડા વરસાદમાં તમને બધી સુવિધા એ લોકો આપે છે. રેનકોટ આપે તમને, આપણે શું કહેવાય બૂટ કહેવાય, ગોઠણ સુધીના મોટા બૂટ આવે, વોલબૂટ આપે, તમારા ઉપર ટોપો આપે, પછી વધારે ઓલું હોય ઠંડીનો માહોલ તો હેન્ડગ્લોઝ આપે. એટલે ઘણી બધી સુવિધાઓ એ લોકો આપે છે. એવું નથી કે ભાઈ કોઈ પણ દયા ભાવ કે રેખા વગરના તમારી પાસે ઢહડો જ કરાવી રાખે એવું નથી અહીંયા, બરાબર? આપણી જેવું નથી અહીંયા. એટલે ઘણું બધું સારું છે.
એટલે એ વિચારતા હોય ને જે માણસ કે ભાઈ ત્યાં તો મોસમ બદલા બદલી થાય એટલે વરસાદ એક ધારો 2 દી પડે કે 4 દી પડે કે એવું કંઈ હોય નહીં. હા, વરસાદ પડે તો કલાક પડે ને કલાક પછી પાછું કાંઈ હોય નહીં. કાલે જ મેં એક વિડીયો જોયો તો ચાલુ વરસાદમાં બિચારા 3-4 જણા હે આપણા ઇલાકાના છે, પોરબંદર ઇલાકાના જ, એ કંઈક પાઇપું ભરવા ગયા હતા. બોલો હવે લાંબુ લોહરિયા જેવું આપણે અહીંયા આવે ને ટેન્કર જેવું, ટેન્કરમાં એને ખાલી કંઈક પાઇપલાઇન જ ભરવાની હતી. એ ભાઈ વિડીયોમાં ખુદ કહેતો હતો કે અમારે ખાલી 4-5 દિવસથી કે લાઈન હારીએ તો 4-5 દિવસનો 4-5 જણાનો તમે પગાર ગણો એ કે લાખ રૂપિયા પૂગવા આવ્યા અમે કે 5 દિવસથી ખાલી લાખ રૂપિયા નહોતું લાઈન જ હારીએ. એટલે એ માણસને ત્યાંની કરન્સી ત્યાં ઇઝરાયલ માટે કાંઈ ન કહેવાય. બાકી અહીંયા આપણે કરન્સીનું જો ઓલું કરીએ આપણે તો તમે હિસાબ કરો કે અત્યારે 22-23 રૂપિયા કે 37 રૂપિયા ભાવ છે. એટલા માટે આપણા પગાર વધારે દેખાય છે. તો ખાસ હાથ જોડીને હું બધાને વિનંતી એ જ કરું હું કે જાતા હોય જવા દો. આપણે આજે વિડીયો મૂકવાનું બનાવવાનું માધ્યમ એ જ હતો કારણ કે મને આજે કડવો અનુભવ થઈ ગયો. ઘણા બધા માણસો મને એવા ભટકા છે, ઘણા ફોન એવા આવે છે, મને કીધેલું છે કે ભાઈ ત્યાં તો યુદ્ધ ચાલુ છે, ન જવાય ને અહીંયા શું વાંધો છે ને અહીંયા શું ઘટે. એટલે ભાઈ ઘટતું તો અટાણા બધાને ઘટે જ છે. જો આપણે એવા મોટા મોટા બિલ્ડરો છે, મોટા મોટા ઉદ્યોગપતિ છે, મુકેશ અંબાણીને આપણે નામ લઈએ તો એને અત્યારે કાંઈ ઘટતું જ નથી. માનો નહીં કે ઇન્ડિયા લેવલે એશિયા લેવલે અત્યારે ટોપમાં છે, 1 નંબર ઉપર એ છે બરાબર. એના પાસે પૈસો છે એટલે બીજા પાસે છે નહીં, છતાં એ માણસ આજે પૈસાની પાછળ જ ભાગે એટલે ઘટે તો બધાય. અને બીજી વાત કહેતો હતો કે ઘણા માણસ એ પૂછે, અમુક છોકરા છે, અમુક લેડીઝ છે કે જેની ઉંમરે ઓછી છે, અમુકના ઘણા મેસેજ આવ્યા 20 વર્ષના થયા, અમુક કોઈ 22 વર્ષનું છે, કોઈ 23 વર્ષનું છે, પછી કોઈ અમુક 48 વર્ષના, 50 વર્ષના, 47 વર્ષના મેસેજ કરે. અને 45 ઉપર તો હાલો કે કાંઈ વાંધો નહીં કે 45 ઉપરના જે હોય 47, 48, 50 વર્ષના એ તો મેસેજ પણ ખોટા કરે છે ને એને તો હવે ઘેરે રહેવાય અને અહીંયા આપણે જેટલું કામ કરે ને એટલું સારું છે. પણ જે 20 વર્ષના અને 21 ને 22, 25 વર્ષની અંદરના જે છે બરાબર એને કન્સ્ટ્રક્શનમાં રાખે છે. અને જો કન્સ્ટ્રક્શનમાં ન જવું હોય અને બીજું કાંઈ કામ કરવા જવું હોય તો હજી એની વિઝા ઘણી ખુલે છે. તો તમે પાસપોર્ટ જેના પાસે એ પીસીસીનું કરાવી વગર ત્યાં રાખો, અને પીસીસી છે પાસપોર્ટ છે તમારા ડોક્યુમેન્ટમાં કાંઈ ભૂલભાલ હોય તો એ ઓકે કરાવી વગર રાખો. હજી જાતિ વિજય આવે અને ક્યાંક ને ક્યાંક મહિને, 2 મહિને, 4 મહિને કે 6 મહિને ક્યાંક ને ક્યાંક બધાનો વારો આવી જાય એવું નથી. એટલે કોઈ ખોટું ટેન્શન લઈ નહીં. ઘણા બધાના મેસેજ મને આવતા હોય કે ભાઈ મારે એટલા થયા વરો તો હવે મારું શું થાય, મારે જવું છે, મારે પીસીસી ન કરાવું કે ન કરાવું, હું પાસપોર્ટનું કરાવું કે ન કરાવું. તો બધું કમ્પ્લીટ કરાવીને રખાય. ગમે ત્યારે ગમે એ વિઝા ખુલે ને એમ થાય કે ભાઈ આપણા માફકની ખુલી છે, એટલો પગાર છે, આપણે સંતોષ છે તો સીધું નીકળવાનું રહે. એટલે બસ આજે માહિતી આપણે એટલી જ આપવાની હતી. તો હજી કંઈક બીજી નવી અપડેટ આવે, નવી વિઝા ખુલે એટલે હું તમને પાછો મુલાકાત કરી અને તમને વિડીયોના માધ્યમથી આખી માહિતી આપતો રહી. તો ત્યાં સુધી બધા નમસ્કાર, જય હિન્દ. અને છેલ્લે કહેવાનું હોય કે ભાઈ સબસ્ક્રાઈબ કરો ન કરો, આના પહેલાં હું તો બધામાં કહું છું સબસ્ક્રાઈબ કરો ન કરો કાંઈ નહીં, વિડીયોને શેર કરજો. જેટલો શેર કરો ને એટલો સારો. અમુક માણસ જેને બિચારાનો હજી ખબર નથી, મતલબ ડોક્યુમેન્ટની ખબર નથી, શું લેવાનું શું નહીં લેવાનું, પ્લસમાં કે વિડીયો જેટલો શેર કરશો ને એટલો લોકોને ફાયદો રહે. જે વિડીયો જોહે એને કંઈક ને કંઈક નવી યુક્તિ નીકળે અને ઘરની બહાર નીકળવાની કે મતલબ દેશની બહાર નીકળવાની કે 2 પૈસા કમાવાની એને પણ થોડીક ઈચ્છા હોય, એને પણ થોડુંક મતલબ જરૂરિયાતમંદ હોય. એટલે મેન વસ્તુ એ કે વિડીયો આપણો શેર કરજો. જય હિન્દ, જય ભારત.